તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી આ બેઠક ખાલી પડી હતી। ભાજપે સતીશ પટેલને તો કોંગ્રેસે ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે। પેટા ચૂંટણીમાં માંજલપુર વિસ્તારના 2,19,000 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે। 260 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ છે। 1500 જવાનોએ મતદાન મથકો પર સુરક્ષાની જવાબદારી સંભાળી છે। વરસાદી માહોલ વચ્ચે પણ મતદાન શરૂ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સવારથી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે। માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આજે મતદાન છે। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે। આ બેઠક ઉપર 2,19,000 જેટલા મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ત્યારે સવારે જ્યારે મતદાન શરૂ થયું ત્યારથી જ મતદારો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે અને આ પવિત્ર ફરજ છે મતદારોની એવી રીતે સમજી અને મતદારો અત્યારે મતદાન કરવા માટે પહોંચ્યા છે। મતદાનની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે અને આપણી સાથે પ્રથમ મતદાર છે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરું। સાહેબ, શું કહો છો, પહેલું મતદાન કેટલું અગત્યનું છે, કેટલું જરૂરી? હા, મતદાન આપવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે દરેક નાગરિકની ફરજ છે, બરાબર। અને મતદાનનો ઇલેક્શનનો જે પર્વ છે, બરાબર, એ દરેક જણા એમાં 100% ભાગ લેવો જોઈએ અને પોતાની નાગરિક તરીકેની ફરજ નિભાવવી જોઈએ। આની અંદર પર્વની વાત કરો છો, અહીં તો મંડપ બાંધ્યા છે, વરસાદના કારણે રેઇન ના આવે એના માટે ડોમ બાંધેલા છે। હા, આ વખતે આ જે બૂથ છે આદર્શ બૂથ તરીકે એ લોકોએ બનાવવા પ્રયત્ન કર્યો છે, જે નોર્મલ બૂથ કરતા એકદમ અલગ જ છે અને સારી સુવિધા ઉભી કરી। વરસાદ ના આવે એના માટે મંડપ બાંધેલું છે, દરેક નાગરિકોને તકલીફ ના પડે એના માટે। પેટા ચૂંટણી છે, મતદાન ઓછું થાય છે, શું લોકોને અપીલ કરશો, કેટલું જરૂરી છે? હા, મતદાન દરેક જણે કમ્પલસરી કરવું જરૂરી છે, કારણ કે એક નાગરિકનો લોકશાહીનો પર્વ જેવું કહેવાય। લોકશાહીના પર્વની દરેક નાગરિકની ફરજમાં આવે છે કે મતદાન 100% કરો એમ। મતદાન 100% કરો, દરેક નાગરિકની પવિત્ર ફરજ છે। મતદાનની પ્રક્રિયા છે શરૂ થઈ ગઈ છે। મતદાન પ્રક્રિયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત, સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। પેટા ચૂંટણી છે, વધારેમાં વધારે મતદાન થાય એવી બંને રાજકીય પક્ષો અને ચૂંટણી પંચ પણ અપેક્ષા રાખી રહ્યું છે। ત્યારે સવારથી મતદાનની શરૂઆત થઈ છે, લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। પોતાની પવિત્ર ફરજ માની અને લોકોએ મતદાન કરવું જોઈએ એવું મતદારો છે અત્યારે માની રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। તો વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણી। માંજલપુર વિધાનસભા બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ। સાપુતારા ફરવા જતા મતદાતાઓ મતદાન કરવા માટે આવ્યા। ટ્રાવેલ બેગ સાથે આવેલી મહિલાઓએ પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાનની ફરજ નિભાવીને હવે લોકો ફરવા ઉપડ્યા છે। માંજલપુર બેઠકના મતદારો કેટલા જાગૃત છે, દ્રશ્યો અમે તમને દેખાડીએ। સાપુતારા ફરવા જવાનું છે, ફરવા જવા માટેની તમામ તૈયારી, જે ટ્રાવેલ બેગ છે એ સાથે જ અહીંયા મતદારો છે મતદાન કરવા માટે પહોંચ્યા છે। મતદાન એ પવિત્ર ફરજ છે, ફરવા જવાનું છે, પરંતુ પહેલા મતદાન અને ત્યારબાદ ફરવા જઈશું। બેન, શું કહો છો, સામાન લઈને પહોંચ્યા છો મતદાન કરવા, ક્યાં ફરવા જવાનું છે, કેટલું પવિત્ર ફરજ છે? ફરવા જઈએ છે પણ મતદાન કરીને જવાના છે। મતદાન એ આપણા માટે આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે, એટલે જરૂરી છે આપણા માટે। ને આપણે જો જાગૃતના, આપણે જે શિક્ષિત મતદારો છે, આપણે જો મતદાન કરીએ તો એના પરથી આપણે બીજાને ઉદાહરણ આપી શકીએ। બીજા જે સામાન્ય લોકો છે, ઓછું ભણેલા, કે આપણને જોઈને પણ એ લોકો શીખે કે નહીં, અમે તો અને આજુબાજુના લોકોને કહીએ છીએ નહીં, મતદાન કરવા જવાનું જ છે તમારે। પૈસા અમે આપીએ પણ તમે જાઓ એવું કહીએ છીએ। શું માનો છો આપ? વડોદરાની માંજલપુર બેઠક પર ભાજપના નેતાઓ મત આપવા માટે પહોંચ્યા। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મતદાન કરવા પહોંચ્યા। પોતાના પરિવાર સાથે મત આપવા માટે જયપ્રકાશ સોની પહોંચ્યા છે। શહેર ભાજપ પ્રમુખે ઐતિહાસિક જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે। એમની સાથે વાત કરું, શું કહી રહ્યા છે? સાહેબ, શું કહો છો, આજે મતદાન કર્યું પરિવાર સાથે, કેટલું પવિત્ર ફરજ છે મતદાન? લોકશાહીનું ચૂંટણી એ પર્વ હોય છે અને ભારતીય નાગરિકો ભલીભાંતિ સમજે છે કે આ મતદાનનું કેટલું મહત્વ છે। આજે મજબૂત સરકાર બનતી હોય તો તમારા એક મતથી બનતી હોય છે,
એટલે એવું ના સમજીએ કે મારા એક મતથી શું થાય. આ એક મત એ ઓપરેશન સિંદૂર જેવા આપણે જોઈ શકીએ છીએ કે દેશની સરકાર એ પ્રોગ્રામ કરી શકતી હોય છે, અનેક પ્રકારની યોજનાઓ એ કરી શકતી હોય છે. મજબૂત સરકાર હશે તો દેશ પણ સશક્ત બનશે, રાજ્ય પણ સશક્ત બનશે. અને લોકશાહીમાં ચૂંટણીમાં મતદાન કરવું એ નાગરિકોની ફરજમાં આવે છે. તો આપણે આગળ આવીને આપણા પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સૌને ભારે માત્રામાં મતદાન કરવાની હું નમ્ર અપીલ કરું છું. સવારથી મતદાન ચાલી રહ્યું છે, શું માનો છો? પેટા ચૂંટણી છે, કેટલું મતદાન થશે? અંદાજિત અપેક્ષા કેટલી છે? 1 મહિનો જે પ્રચાર પ્રસાર કર્યો છે ભારતીય જનતા પાર્ટી તો કોઈ પણ ચૂંટણીને સામાન્ય ગણતી જ નથી. પેટા ચૂંટણી તો ઓર અમે સિરિયસલી લેતા હોઈએ છીએ અને તમે જોયું પણ હશે કે પ્રચાર પ્રસારમાં અમે ક્યાંય કચાશ રાખી નથી. સામાન્ય ચૂંટણી કરતાં પણ વધારે માત્રામાં કાર્યકર્તાઓ લગાવીને પ્રચાર પ્રસાર કર્યો છે. લોકોને જાગૃત કરવા માટે, લોકો આગળ આવીને મતદાન કરે એના માટે પ્રયાસો કર્યા છે. હવે આજનો જે દિવસ છે એ નાગરિકોનો દિવસ છે, એટલે નાગરિકોને નમ્ર અપીલ છે કે આપણે આગળ આવીએ, દેશ હિતમાં મતદાન કરીએ, ભાજપાને સમર્થન આપીએ, વિકાસને સમર્થન. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે બહારના ઉમેદવાર છે, આ કઈ અસર પડશે આ બેઠક ઉપર? મેં ગઈકાલે સાંજે જ ઘણા બધા મિત્રો સાથે વાત થઈ ત્યારે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ અમારો ઉમેદવાર હોય છે. સતીશભાઈ પટેલ ખૂબ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, વહીવટના પણ અનુભવી, સંગઠનના પણ અનુભવી, સહકાર ક્ષેત્રના પણ અનુભવી અને સેવાભાવી વ્યક્તિ. એવા વ્યક્તિને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે. અને માંજલપુરના મતદારોએ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂણે ખૂણે તમારી સાથે જ ઉભો છે. તમારા પ્રશ્નો, સમસ્યાઓના સમાધાન, વિકાસના કામો માટે હર હંમેશ તત્પર હોય છે. અને આપનો વિશ્વાસ આપું છું કે ચૂંટણી જીત્યાના બીજા દિવસથી જ ધારાસભ્યશ્રીનું કાર્યાલય માંજલપુર વિધાનસભામાં ખુલી જશે. ત્યાંથી જ આપના પ્રશ્નો અને વિકાસના કામો થશે. શહેર ભાજપ પ્રમુખ અત્યારે કમિટમેન્ટ આપી રહ્યા છે કે વિજયના બીજા દિવસથી જ કાર્યાલય શરૂ થઈ જશે અને લોકોના પ્રશ્નોનો ઉકેલ આવશે. એ રીતની અત્યારે વ્યવસ્થા કરવામાં આવશે. વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે સાથે મતદાન કર્યું છે, પોતાના પરિવાર સાથે પહોંચી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. વડોદરાની માંજલપુર વિધાનસભામાં ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી. મોબાઈલ લઈને આવતા મતદારોના મોબાઈલ બહાર મૂકીને જવા સૂચના આપવામાં આવી છે. મતદારોને મોબાઈલ બહાર રાખવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક બહાર મોબાઈલ સાચવવા કર્મચારીઓ હાજર છે. મતદારોને ટોકન આપીને મોબાઈલ જમા કરાવવામાં આવી રહ્યા છે. મતદાન કર્યા પછી મતદારોને મોબાઈલ પાછો મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને આ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા એક અલગ પ્રકારની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે. કારણ કે દરેક નાગરિક પાસે પોતાનો મોબાઈલ હોય છે અને મોબાઈલ અંદર લઈ જવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ અહીંયા મોબાઈલનું એક સેન્ટર રાખવામાં આવ્યું છે અને લોકોના મોબાઈલ અહીંયા જમા લેવામાં આવશે. જે મતદારો મતદાન કરવા અંદર જાય એમનો મોબાઈલ અહીંયા લેવામાં આવશે. એમને એક ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ મતદાર પોતાનો મત કરવા જશે. મતદાન કર્યા પછી એમનો મોબાઈલ એમને પરત મળી જાય એવી આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ વખત વ્યવસ્થા કરવામાં આવી છે કે મોબાઈલને લઈને મતદારો છે એ પોતાના મત આપવા આવે છે ત્યારે એમને મુશ્કેલી ન પડે, એમને ઊભું ના રહેવું પડે, એના માટે થઈને આ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાર પહોંચ્યા છે. શું કહો છો, આ વ્યવસ્થા કરી છે આ વખતે? કારણ કે બધા જોડે મોબાઈલ હોય છે, એ રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે. શું કહો છો? ના, સારું છે, વાંધો નહીં. અંદર કોઈ કેચઅપ ના કરે કોઈ, એના માટે સારું છે. કોઈ કેચઅપ ના કરે એના માટે સારી વાત છે. આ મોબાઈલ અહીંયા જમા કરાવશે, એમને ટોકન આપવામાં આવે છે. ટોકન પરત આપ્યા પછી એમને એમનો મોબાઈલ પાછો આપવામાં આવશે. એટલે આ નવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા આ વખતે કરવામાં આવી છે અને એને લઈને આ નાગરિકોને સુવિધા ઉભી થઈ છે. દાદા, શું કહો છો, આ વખતે પહેલી વખત મોબાઈલ સાચવવા માટેની પણ વ્યવસ્થા કરી છે ચૂંટણી? ખૂબ સારી વ્યવસ્થા છે અને દિવસે દિવસે ચૂંટણીમાં લોકોને ઓછી તકલીફ પડે એ જાતની વ્યવસ્થા સરકાર તરફથી થઈ રહી છે. એના માટે ખૂબ આનંદ. ઓછી તકલીફ પડે, જે ચૂંટો છો, જેને મત આપો છો, એ શું અપેક્ષા છે એમની જોડે? એમની ભારતીય જનતા પાર્ટીનો આ વિસ્તાર છે અને જે ચૂંટાશે એ પણ પાર્ટીના જ કાર્યકર્તા છે અને ખૂબ સારું કામ કરશે એવી અપેક્ષા. મત કર્યો છે, ખૂબ સારું કામ કરશે એવી અપેક્ષા પણ છે. આપ જોઈ રહ્યા છો, વ્યવસ્થા એવી થઈ છે કે મતદારો જે મોબાઈલ લઈને આવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દરેકનો મોબાઈલ જમા લઈ અને ટોકન આપવામાં આવે છે અને ત્યારબાદ એમને મતદાન કર્યા પછી એમનો મોબાઈલ પરત આપવામાં આવે છે. એક નવી વ્યવસ્થા દિન પ્રતિદિન ચૂંટણી વિભાગ છે એ કરી રહ્યું છે અને એના કારણે નાગરિકોને એટલે કે મતદારોને પણ સુવિધા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.